જય માતાજી, કેમ છો બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. આ વ્લોગમાં હું ગુડ મોર્નિંગ નહીં કહું, કારણ કે આ વ્લોગની શરૂઆત હું સાંજથી કરું છું. આજે સાંજે હતા રાસ ગરબા, તો આપણે પહોંચી ગયા હતા રાસ ગરબામાં. જો અહીંયા બધાય ગરબા ગાય છે, અને આ અમારા દામનગરની પટેલ વાડી છે. મારે કપડાં મેચિંગ કરવા છે, મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડિયા રે મન મળે તો પવના ફેરા ફરવા છે. અહીંયા રિયાન્સીએ પણ ડિસ્કો કરી લીધો અને ગરબા ગાઈ લીધા હતા. અને હા ફેમિલી, તમે વારંવાર પૂછો છો કે બેન તમારું ગામ કયું છે, તો મારું ગામ દામનગર છે. એ હું તમને હવે જણાવી દઉં છું. અમેઝિંગ! ગરબાનો જોરદાર જંગ જામી ગયો તો. કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, કોની કોની માથે ઘૂમ્યો લા ગરબા, કોની કોની માથે ઘૂમ્યો રે લોલ. આ વિડીયોનું શૂટિંગ મેં કરેલ છે. હું વંદન છું. મારે કપડા મેચિંગ કરવા છે, મંડળા મેચિંગ, દાના મેચિંગ. અને સવાર પડતાની સાથે જ રિયાન્શી તો મંદિરે વહી ગઈ હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હવે થઈ ગઈ છે સવારની શરૂઆત, અને આપણે પહોંચી ગયા છીએ લગ્નમાં. માંડવો હતો ત્યાં, અને હું તો ફોટો પાડવામાં રહી ત્યાં તો અહીંયા બધાય જમવાય બેહી ગયા. પછી આપણે લાઈનમાં ઊભા રહી ગયા. પછી લાઈન લાંબી હતી, તો પછી મેં અહીંયા વિડીયો શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું. અને ત્યાં તો બા જમીને આવતા હતા, તો એની હારે થોડાક ફોટા પડાવી લીધા. અમેઝિંગ! અને ત્યાં તો લાઈનમાં આપણો વારો આવી ગયો. તો જમવામાં તો આવું બધું હતું, લગ્નમાં હોય એવું. અમેઝિંગ! અને આ તો છેલ્લે પાપડ વેચતો હતો. અને પછી બધાય સાથે ડીશ લઈને બેસી ગયા જમવા માટે. તો જમવામાં આ બધું હતું: પૂરી, ઊંધિયું, મઠો હતો, લાડ હતું, પૂરી હતી, અને આવી બધી વસ્તુ હતી જમવામાં. પછી રિયાન્સી કે મમ્મી તું વિડીયો બનાવવામાં જ રહીશ, લે હું તને ખવડાવું. એટલે મને રિયાન્સી ખવડાવતી હતી, અને પાછી પૂછતી જાય કે આ ખવડાવું કે આ ખવડાવું. અને મારા હાથે તો એણે ઘણીવાર ખાધું હશે, પણ એના હાથે ખાવાની મને મજા આવી ગઈ. અને પછી આ બે જો, અને પછી અહીંયા બધા ચાંદલો કરાવતા હતા, પણ આ બે તો. અને હવે તો વાડીની બહાર નીકળવાનો સમય થઈ ગયો. પણ આ તો હજી નીચે નહોતી ઉતરતી. ત્યાંથી આપણે આવી ગયા કુમનાથ મહાદેવના દર્શન કરવા માટે, અને અહીંયા દર્શન કર્યા. અને પછી આપણે વયા ગયા તત્કાલ મેલડીમાના મંદિરે. અમે આ મેલડીમાં એ દર્શન કરવા જ નહોતા ગયા, તો આજ વિચાર્યું કે આ મેલડીમાં એ દર્શન કરી આવી, અને પાસે થોડાક ફોટોગ્રાફીને એવું કરાય એવું છે, તો થોડાક ફોટોગ્રાફી કરી. કોણ કહે છે કે તારા દરબારમાં માંગવાવાળા ગરીબ હોય છે? મારી મેલડીમાંના જે તારા દરબારમાં પહોંચી જાય છે ને, એ જ સૌથી વધારે ખુશનસીબ હોય છે. જય જય મેલડીમાં. મારી મેલડીમાં બધાયના સપના પૂરા કરે. આ તત્કાલ મેલડીમાંનું મંદિર છે. ત્યાં ફરતું વાતાવરણ આવું છે, તો અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી.
मुस्कुराने की वजह तुम हो हो जिया जाए ना जाए ना जाए रे ઓરે પિયા રે. અને પછી સાંજે આપણે જવાનું હતું જાનમાં, તો આપણે રેડી થઈ ગયા હતા. અને આ અમારા ગામમાં સમૂહ લગ્ન હતા જે ખોડલ સમિતિ દ્વારા કરવામાં આવે છે તે, તો અમે ત્યાં સમૂહ લગ્નમાં પોગી ગયા હતા. જેનું તમે લાઈવ જોયું હતું, લગભગ 22 લગ્ન હતા સમૂહ લગ્નમાં, પણ અમે તો બધા તિતલી બનીને ઉડી ગયા. પણ રિયાન્સી કોઈને તિતલી બનવા જ નહોતી દેતી, કે હું જ તિતલી જાઉં. અને મને થયું એક લગ્ન ગીત પણ ગાઈ લઉં, ચાલો. વન રાતે વનમાં મીંડોળ જા મીંડોળ પરણે ને ઝાડવા બાળ કુવારા. હું તમને પૂછું મારા બેની રે નિશા બેન, આટલા તે લાડ તમને કોણે લડાવ્યા. અને પાછું આપણું ફોટોશૂટ શરૂ થઈ ગયું. અને મેં અને મીશાએ તો 1-2 વાર પોઝ આપવાની ટ્રાય કરી, પણ જ્યારે પોઝ આપવા જાવીને ત્યાં કોક વચ્ચે આવી જતું હતું. અને પછી તો ફોટાથી કામ ચલાવી લીધું. પછી ઘડીક વાર વયા ગયા લગ્નમાં. અને આ આખા સમૂહ લગ્નનો વિડીયો મારા ચેનલમાં લાઈવ હતો, તો તમારે જોવો હોય તો તેમાં તમે આખો લાઈવ વિડીયો જોઈ શકો છો. આ સમૂહ લગ્ન ખોડલધામ જે ટ્રસ્ટીના છે, એના આ ટ્રસ્ટી છે નરેશભાઈ. ત્યાં તેમની સાથે આ બધાએ ફોટોગ્રાફી કરી હશે. અને પછી આવી ગયો કેમેરો આપણી પાસે, તો આપણે બધા જો આવી રીતના ખુરશીમાં બેઠા હતા, ફૂલ ફેમિલીમાં હતા. આ મીશા હતી, આ બા હતા, અને આ આગળ બેઠા એ બંને મારા જેઠાણી હતા. આ વંદન હતું અને આ હું હતી. અને ત્યાં તો જમવાની ડીશ આવી ગઈ, તો આપણે બેસી ગયા જમવા માટે. અમે બધાએ જમવી ત્યાં તમે ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ખોડલધામ સમિતિના દર વર્ષે અમારા ગામમાં લગ્ન થાય છે, પણ બિલકુલ ટ્રાફિક હોતું નથી, ખૂબ જ સારું વાતાવરણ. અને અમે જમીને બહાર નીકળતા હતા તો આ રસોડું હતું, કેવડા મોટા તપેલા હતા જો. અને રિયાન્સીએ અને હીરવાએ તો ગાડલા ખૂંદી નાખ્યા. છોકરાઓ આવું ભાડે ને એટલે વધારે તોફાન કરે. અને પછી ઘરે જવાનું હતું, પણ ત્યાંય ફોટા પાડવાનું શરૂ કરી દીધું. ચાહે દુઃખ હો ચાહે સુખ હો, દિલ ને તુझको ही पुकारा, तूने हमको है बनाया, तूने हमको है सवारा, चाह को तो रब का है, हमें तेरा है सहारा, बस तेरा साथ हो. મને ગીત ગાતા આવડતું નથી, પણ હું શીખું છું. અને અહીં ખૂબ જ સુંદર ડેકોરેશન કરેલું હતું. ફાર્મમાં હોય ને એવું જ બધું આમ ટેજ ને એવું બનાવેલું હતું, અને વર્કવાળું ભરતવાળું બધે ડેકોરેશન કરેલું હતું. અને આ બધા વિજયના મિત્ર હતા, ગામના નાનપણના. તો એ બધા કે અમને વ્લોગમાં લઈ લો, તો એમને વ્લોગમાં લઈ લીધા. અને આ અંકિત હતો આ બાજુ ખૂણામાં છે એ. અને પછી આ છેલ્લો વિડીયો શૂટ કર્યો, અને હવે જવું હતું આપણે ઘરે, એટલે નાનો વિડીયો ઉતારીને હવે ઘર તરફ જવાનું હતું.
અને આ આખા લગ્ન આખા એક વિડીયોમાં ઉતારી લીધા છે, જે તમે બધાય જોઈ લેજો. તો અહીંયા લગ્ન પૂરા થયા અને હવે જાઉં તું ઘર તરફ. તો અહીંયા આઈ લવ દામનગર લખ્યું છે, ત્યાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી લીધી છે. તમે બધાય પૂછો છો ને તમારું ગામ કયું છે, તો આ અમારું ગામ છે. તો અહીં વ્લોગનો એન્ડ થાય છે. આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.